ગઈકાલે આવેલું પૂર શહેરને હચમચાવી નાખે તેવું છે. અને હાલ અમે ટાટા સ્કૂલ પાસે છે. ત્યાંથી આગળ જઈએ, પાણી સ્કૂલ પાસે હતું અને પેટ્રોલ પંપ પાસે, એટલે કે 3 રસ્તા જ્યાં પડે છે ત્યાં બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યું હતું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને આગળ કંઈક પરિસ્થિતિ એવી છે કે મદદની કામગીરી શરૂ છે. ફૂડ પેકેટ, પાણી અને આવશ્યક સેવાઓ પહોંચે તે માટે નગરપાલિકા, વહીવટીતંત્ર તેમજ વિવિધ ખાનગી સંસ્થાઓ, ગ્રુપો, NGO બધા કામે લાગ્યા છે. હા વળી, આ બાજુ જ છે. પેલામાં બોટ લઈને આવીએ ને, બોટ લઈને આવીએ ને, એ બોટ વાળા ના જોઈએ તો કથી આવીએ ને. આ આપણે રિંગ રોડ પાસે છે, 4 રસ્તા જ્યાં પડે છે, નવો રિંગ રોડ. સ્કૂલ પતે પછી આ જે રોડ છે તે નવા રિંગ રોડ તરફ જાય છે. તમે ઉભા રહ્યો. ચાલ વિશાલ. તમે જોઈ શકો છો કે ફાયર વિભાગની જે ટીમ છે એ બોટની બી વ્યવસ્થા કરી રહી છે. બોટને ખેંચીને લાવે છે. આગળ કદાચ રેસ્ક્યુની કામગીરી હશે, કારણ કે ઘણા બધા લોકો ફસાયા છે પાણીમાં. એ લોકોને ફૂડ પેકેટ્સ પહોંચતા કરવા, આવશ્યક સેવાઓ પહોંચી કરવી, દૂધ છે, પાણી છે, આવી બધી સેવાઓ પહોંચતી કરવી પડે. અત્યારે પરિસ્થિતિ ખરાબ કહેવાય. પાણી જો કે ઉતરી રહ્યા છે તે એક સારી બાબત છે, પરંતુ વરસાદનો કોઈ કહેવાય છે કે ના એનો ભરોસો હોય ના હિસાબ હોય. એ મન ફાવે ત્યારે વરસે. પરંતુ આ બધી પરિસ્થિતિ જે છે ને, આ જે પરિસ્થિતિ નવસારીથી સુરતને જોડવાનો, અને ત્યાં જો આવું પાણી ભરાઈ જાય એનો મતલબ એ છે કે કરોડો રૂપિયા જે રેઇન સ્ટોર્મ વોટરની કામગીરીમાં નાખવામાં આવે છે ને, તેનો કશે ને કશે વ્યય થાય છે. બોટ અંદર ગલે લઈ ગયા પાછા લાવી જગ્યા નહીં મળે એટલે તકલીફ પડે. ભટકાઈએ અંબડી માસે પાણીમાં ફાટી કે લાગે. હા કहाँ ले क्या जाएगा?